નમસ્કાર મિત્રો, રામ રામ. નવા વિડીયોમાં સ્વાગત કરું છું. અને વિડીયોમાં મિત્રો ખાસ કરીને બન્યા રહેજો એવી વિનંતી પણ કરું છું, કારણ કે આ વિડીયોની અંદર એવી વાત કરવાની છે, એવી ચર્ચા કરવાની છે મિત્રો, આજ સુધી તમને ક્યાંય સાંભળવા પણ નહીં મળી હોય કે જાણવા પણ નહીં મળી હોય. આપણે આની અંદર ના તો કોઈ પોલીસનો ટાર્ગેટ કરતા કે ના કોઈ સમાજને ટાર્ગેટ કરવામાં આવશે. કોઈ પણ રીતે આપણે કોઈને ટાર્ગેટ કરતા નહીં, પણ એક સત્ય હકીકતની વાત, જે હૃદય આત્માના અંતરમાંથી ઉત્પન્ન થયેલી વાત તમારી સામે કરવા આવ્યો છે. એ વાતનું પર્દાફાશ કરવા આવ્યો મિત્રો. અને જે પણ વાત કરું એમાં જો તમને થોડો ઘણો દમ ના લાગે તો અભી હાલ જ તમે વિડીયાને સ્કીપ કરી શકો છો. બાકી જો વાતમાં દમ હોય ને તો મિત્રો 2-4 લોકો સુધી આ વિડીયોને શેર કરવાની કોશિશ કરજો, કે જેથી લોકોમાં આ જાણવા મળે, આ દબાયેલી વાત, આ પડદો પાડવામાં આવેલી વાતને વાચા મળે અને લોકોના ભ્રમ દૂર થાય. વાત કરવી છે મિત્રો કે થોડા સમય પહેલાં ચૌધરી સમાજના એક યુવકની પાલનપુર હાઈવે ઉપર એને અસામાજિક તત્વો દ્વારા, લુખ્ખા તત્વો દ્વારા એમને કે હત્યા કરી દેવામાં આવી. એ વાતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને થોડે ગણતરીના દિવસોમાં 6-7 આરોપીઓની ધરપકડ પણ કરી દેવામાં આવી. અને એ આરોપીઓ પોતાનો ગુનો કબૂલ પણ કરી લેશે કે હા, અમે આવી રીતના કર્યું. પણ છતાં આરોપીઓની ધરપકડ કરી તો પણ આપણે પોલીસની વાહવાહી કરીએ છીએ, પોલીસના નારા પણ લગાવીએ કે ગુજરાત પોલીસ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है, गुजरात पोलीस जिंदाबाद. પરંતુ મિત્રો વાત એટલા માટે સીમિત નથી રહેતી. ગુજરાત પોલીસ જિંદાબાદ, ગુજરાત પોલીસની વાહવાહી ત્યારે જ કરવામાં આવશે કે જ્યારે આપણા પ્રશ્નોનું સોલ્યુશન આવશે, આપણી માંગોનું સોલ્યુશન આવશે. આપણે જે ઈચ્છી રહ્યા છીએ ગુજરાતની પોલીસ જોડે, આપણે જે માગી રહ્યા છીએ એ આપણને હજુ સુધી મળ્યું નથી. એની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની જ છે. બન્યા રહેશો વિડીયોની અંદર, પૂરેપૂરો સાંભળશો તો જ તમને આખી ખબર પડશે. હવે ચૌધરી સમાજના યુવકની જ્યારે આ લોકોએ હુમલો કરી અને ચૌધરી સમાજના યુવકને ભગવાનના ઘર સુધી મોકલી દીધો, એટલે આ લુખ્ખા તત્વોએ જે આ કૃત્ય કર્યું એની આપણે પણ ઘોર નિંદા કરીએ છીએ કે આવી રીતે જાહેરમાં આવી રીતે લોકો એકબીજા સાથે આવી રીતે વર્તન કરશે તો આવનારા સમયમાં આ પરિસ્થિતિ કેટલા હદ સુધી પહોંચી શકે છે. અને એ વાતને ધ્યાને રાખીને ગુજરાત પોલીસ દ્વારા, પાલનપુર પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા અને ગઈકાલના રોજ એમનું ઘટના સ્થળેથી સરઘસ કાઢવામાં આવ્યું. હવે મિત્રો સરઘસ કાઢે એનો પણ આપણને કોઈ વાંધો નથી, સરઘસ કાઢવું પણ જોઈએ. પરંતુ કોર્ટ દ્વારા, અદાલત દ્વારા જ્યારે બધું સાબિત થઈ જતું હોય, આરોપી પોતાનો ગુનો કબૂલ કરી લેતો હોય, એના પછી આરોપીને પોલીસ દ્વારા હાથ પણ ના લગાવી શકે એવું બંધારણ કરવામાં આવેલું છે, એવો કાયદો ઘડવામાં આવેલો છે. છતાં પોલીસ દ્વારા વરઘોડું કાઢવામાં આવે એ પણ એક કાયદો નવો આપણે બંધારણમાં લાવવામાં આવ્યો છે. અને એ કાયદાને અનુરૂપ પોલીસ દરેક જગ્યાએ આવા આરોપીઓનું સરઘસ આપણને જોવા મળતું હોય છે.
હવે આમાં વાત એવી ઊભી થાય છે મિત્રો કે થોડા સમય પહેલાં એક નાનકડી બાળકીની ઉપર અત્યાચાર થાય છે અને એ બાળકીના ઉપર અત્યાચાર કરનાર આરોપીને પોલીસ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં કરવામાં આવે, સરઘસ કાઢવા માટે લઈને આવે બહાર, એટલે ખુદ પીએસઆઈ આરોપીના કાનમાં જઈને કહે છે કે લંગડાતા ચાલજી અને નાટક કરજો. જ્યારે આરોપી જ્યારે જેલની કોટડીમાંથી બહાર લાવવામાં આવે એટલે કમ્પ્લીટ સહી સલામત સુરક્ષિત રીતે ચાલીને બહાર આવે છે. અને જ્યારે પીએસઆઈ એના કાનમાં કંઈક મંત્ર ફૂંકે અને એના પછી આરોપી લંગડાવાની પૂરતો પ્રયાસ કરી અને જ્યારે એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે એટલે લંગડાતો ચાલવાની કોશિશ કરે છે. એટલે લોકોને એવું થાય કે વાહ, પોલીસના મિત્રોએ, પોલીસ કર્મીઓએ આરોપીને બહુ માર માર્યો છે, ઢોર માર માર્યો છે, એટલે બિચારો કેવો જુઓ લંગડાઈ રહ્યો છે. એટલે પોલીસની વાહવાહી થાય. હવે અત્યારે જ્યારે આ પાલનપુર જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આરોપીઓનું, એની અંદર મિત્રો એવો ખુલાસો થઈ રહ્યો છે જનતાના ધ્યાને કે ગુજરાતના અધ્યક્ષ, વિધાનસભા અધ્યક્ષ એટલે કે માનનીય શંકરભાઈ ચૌધરી અને એમના જ વિસ્તાર એટલે કે બનાસકાંઠા, પોતે બનાસ દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન પણ છે. બનાસકાંઠા એમનો વિસ્તાર છે. થરાદ, સોઈગામ, ભાભર, વાવ, આ બધો વિસ્તાર એમનો છે. અને એમના જ વિસ્તારની અંદર ચૌધરી સમાજ ઉપર આવી ઘટના ઘટે, ચૌધરી સમાજના કોઈ યુવક સાથે આવી ઘટના ઘટે અને છતાં એ કાયદાનું ભાન પોલીસ કોઈને ના કરાવી શકે, એટલા માટે અધ્યક્ષ સાહેબ દ્વારા એક કડક સૂચના આપવામાં આવી કે આજે મારા સમાજના દીકરા સાથે આવી ઘટના ઘટી છે તો તમે જાહેરમાં આરોપીઓને આવી રીતે ઢોર માર મારો કે મારા સમાજને સાંત્વના મળે. અને એને અનુરૂપ પોલીસ તંત્ર ઉપર દબાણ ગયું અને ગુનો કબૂલ કરી ગયેલા આરોપીઓ ઉપર જાહેરમાં પોલીસ દ્વારા એવી રીતે ઢોર માર મારવામાં આવે છે. એ જરૂરી જ છે, આપણે એવું નથી કહેતા કે આવું ના કરવું જોઈએ, કારણ કે પોલીસ તંત્ર આવી રીતે જાહેરમાં તમે ઢોર માર મારશે એટલે બીજા લોકો પણ જોશે અને એવી પ્રવૃત્તિ કરતાં એવો કાયદો હાથમાં લેતા રોકાશે, અટકાશે. ચલો એ પણ કંઈ વાંધો નથી, પરંતુ ગુજરાત પોલીસને જો વાહવાહી જોતી હોય, ગુજરાત પોલીસને જિંદાબાદના નારા સાંભળવા હોય તો મિત્રો એક મહિનાના સમય ઉપરાંત ગુજરાતની અંદર અવાજ ઉપાડવામાં આવ્યો હતો દારૂબંધી. તો ગુજરાત પોલીસની વાહવાહી લેવા માટે ગુજરાત પોલીસમાં કોઈ તાકાત હોય, ગુજરાત પોલીસમાં કોઈ ચમત્કાર હોય તો હું કહેવા માગું છું કે એક બુટલેગરનું વરઘોડું કાઢી, એક બુટલેગરનું સરઘસ કાઢી અને તમે ગુજરાતની જનતાને બતાવો. તમને બે હાથ જોડીને વિનંતી કરું, મારી ગુજરાતની જનતાના સમર્થનમાં તમને બે હાથ જોડીને વિનંતી કરું, એક પણ બુટલેગરનું સરઘસ કે વરઘોડું કાઢીને તમે બતાવો, એક પણ બુટલેગરનું રિકન્સ્ટ્રક્શન કરીને બતાવો, તો તમારા નારા નહીં, ઘરે ઘરે તમારી દીવા ભરીશું, તમારી અગરબત્તી કરીશું, તમારી આરતી ઉતારીશું. 6 વર્ષની કે 6 મહિનાની બાળકી, 6 વર્ષની બાળકીઓ ઉપર અત્યારે ગુજરાતમાં એક મહિનામાં એક કિસ્સો સામે આવી રહ્યો છે કે 6 વર્ષની બાળકી સાથે અત્યાચાર થાય. એવા તો 12 મહિના જતાં
હજારો કિસ્સાઓ સામે આવે છે, જે જાહેરમાં જનતા સામે પકડાય છે. એવા કિસ્સાઓની વાત કરું છું, ઓફલાઈન નહીં. એવા આરોપીઓનું જાહેરમાં આવી રીતે તમે રિકન્સ્ટ્રક્શન કરો, વરઘોડું કાઢો, સર્કસ કાઢો, તો તમારી પૂજા અગરબત્તી થાય, તો તમારી વાહવાહી થાય. તમે અધ્યક્ષના દબાણમાં આવીને લોકોને બતાવવા માગો છો કે અમે આટલી હદ સુધી જઈ શકીએ છીએ. બાકી અદાલતમાં કે સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટની અંદર કોઈ એવું બંધારણ નથી, કોઈ એવો કાયદો નથી કે જે કોઈ આરોપી પોતાનો ગુનો કબૂલ કરે અને એના પછી પણ પોલીસ દ્વારા એને જાહેરમાં લઈ જઈ અને મારવામાં આવે કે કશું પણ કરવામાં આવે. છતાં પણ તમે એવું કર્યું છે, છતાં પણ અમે એવું માની લઈએ કે સારું કર્યું, બીજા લોકોને જોવા થાય કે આવો ગુનો ના કરે, કોઈ કાયદો હાથમાં ના લે. બરાબર, એ વાતને અમે સરાહના કરીએ છીએ. પરંતુ મારી વાત એ છે કે ગુજરાતની અંદર જે ધમધોખાર અડ્ડાઓ ચાલી રહ્યા છે, ધમધોખાર વેચાણ થઈ રહ્યું છે દારૂનું, બુટલેગરો બેફામ બની ગયા છે, એવામાંથી એક પણ બુટલેગરનું તમે સરઘસ કાઢો, એનું રિકન્સ્ટ્રક્શન કરો, તો અમે આનાથી પણ વધારે તમારી વાહવાહી કરીશું. પણ અમે જાણીએ છીએ કે બુટલેગરો પાસેથી આવતા રૂપિયા હપ્તા પેટે એ બંધ થઈ જાય. તમે એ નહીં કરી શકો, એ બધા જાણીએ છીએ. અને અત્યારે મિત્રો આ જાહેર જનતાને કહું છું કે નહીં જાણતા હોય તો જણાવી દઉં કે રિકન્સ્ટ્રક્શન કરવા માટે, વરઘોડું કરવા માટે પણ પોલીસને હપ્તા પેટે રૂપિયા આપવામાં આવે છે કે અમે તમને આટલા રૂપિયા આપો, તમે આવી રીતનું વરઘોડું કાઢો, અમે તમને આટલા રૂપિયા આપો, તમે આવી રીતનું એનું સરઘસ કાઢો. આવું પણ ચાલી રહ્યું છે. અને વરઘોડું ના કાઢવાના પણ રૂપિયા આપવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ એવા કિસ્સાઓ સામે આવ્યા. માર ના મારવાના પણ રૂપિયા આપવામાં આવે છે અંદર પેટે, કે એની યોગ્ય શિક્ષા ના થાય, એને થોડો ઘણો માર ના મારે, એક પણ હાથ પણ અડાડવા ના માટે ઘણા બધા રૂપિયા પોલીસને આપવામાં આવતા હોય છે. તો વાહવાહી કરવા માટે ઘણા બધા ગાયોના કતલખાના ચાલી રહ્યા છે, દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, ધમધોકાર વેચાણ થઈ રહ્યા છે. એવા આરોપીઓને પકડો, એવા આરોપીઓનું સરઘસ કાઢો જાહેરમાં, તો ખબર પડશે કે ગુજરાત પોલીસ જિંદાબાદ. બરાબર, વધારે વાત નહીં કરતા, મળીએ નવા વિડીયોમાં. રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.